હૃદયમાં વિહત બેઠી હશે ને તો તમારો કોઈ વાળ વાકો નહીં કરી શકે સાહેબ. પછી માં વિહત કયો તોય ભલે, માં માંગલ કયો તોય ભલે, માં હોનબાઈ કયો તોય ભલે, આવડ કયો તોય ભલે, ઈ નામ જુદા જુદા હોઈ શકે, શક્તિ તત્વ એક જ હોઈ શકે સાહેબ. અને એકને ભજશો ને, અહીંયા તમે ભજતા હશો તેથી એમ કહેવાય જેની વાહે માં શબ્દ લાગે ને એ તમામ માતાઓએ ભગવતીઓ કામ મળશે કરવા તમારા. શું કામ કે આજે અમારી એક જગદંબા ઉપર છોકરાએ આ કળયુગમાં ભરોસો મૂક્યો છે. કાલ જેનું કામ થાય નહીં ને તો માવુને ભજશે નહીં કોઈ ભલા માણે. ભરોસો હોય તો, બાકી ભરોસો જ ન હોય કોઈને. હાવ હાવ આગળ ભીખુદાનભાઈ બહુ સરસ વાત કરી, એનામાં જ ન હોય બીજું શું કરજો તમે. અને હકીકત છે સાહેબ, તમારા સદગુરુ હારે હશે અને ભગવાને હારે હામાં ઉભા છે, પણ તમારી અંદર ભક્તિ નહીં હોય તો તમે એને ઓળખી નહીં શકો. હમણાં રોજ આ એક વાત કરું છું.